બાબર સુઈગામ નેશનલ હાઈવે પર નિર્મિત ભારતમાલા રોડ અત્યારે અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યો હોય તેવું જણાય છે। ગત રાત્રિના સુમારે સુઈગામ તાલુકાના જોરાવરગઢ ટોલ ટેક્સ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂર ઝડપે જતી ટ્રક અચાનક રેલિંગ તોડીને સીધી બાજુના ખેતરમાં ખાબકી હતી। આ અકસ્માતમાં ટ્રક ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જોકે આ અકસ્માત બાદ ટ્રક ચાલકોએ પોલીસની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। અકસ્માતનો ભોગ બનેલા ટ્રક ચાલક દેવકિશન રાવ અને તેમના સાથીદારોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। તેમનું કહેવું છે કે રાત્રિના સમયે સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસના માણસોએ ચાલતી ટ્રક સામે અચાનક બેરિકેડ્સ આડા કરી દીધા હતા, જેના કારણે ટ્રક પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ડ્રાઈવરનો આરોપ છે કે સુઈગામ, આડેસર અને સાંતલપુર વિસ્તારની પોલીસ રાત્રિના સમયે ટ્રક ચાલકોને રોકીને પૈસાની ઉઘરાણી કરે છે। જો કોઈ ચાલક રકમ આપવાનો ઇનકાર કરે તો તેમની સાથે મારપીટ કરવામાં આવે છે અને હેરાન પરેશાન કરવામાં આવે છે। આ ઉઘરાણીના ચક્કરમાં જ ડ્રાઈવરોએ જીવ ગુમાવવાનો વારો આવે છે। આ મામલે ટ્રક ડ્રાઈવરોએ ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસની માંગ કરી છે। એક તરફ સરકાર હાઈવે પર સુરક્ષા વધારવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ કાયદાના રક્ષકો પર જ લૂંટ અને હેરાનગતિના આક્ષેપો લાગતા પોલીસ વિભાગની છબી ખરડાઈ છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ગંભીર આક્ષેપો સામે શું કાર્યવાહી કરે છે અને હાઈવે પર થતા અકસ્માતો રોકવા માટે કેવા પગલાં ભરે છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે બાબર સુઈગામ નેશનલ હાઈવે વચ્ચે નીકળેલા ભારતમાલા રોડ ઉપર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે। ત્યારે ગત રાત્રિના સુમારે એક ગાડી ચાલકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે રીલ તોડી અને ગાડી ખેતરમાં ખાબકી હતી। ત્યારે આજે અમે અહીં આવીને તપાસ કરી તો ગાડીનો ભયંકર એક્સિડન્ટ થયેલો છે, જે અન્ય ડ્રાઈવરો દ્વારા કેવી રીતે અકસ્માત થયો છે। હિન્દીવાળા ડ્રાઈવરો છે, જે બહારના હોય, રાજસ્થાન હોય, એમપી હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, જે અલગ અલગ આઉટ સ્ટેટના લોકો અહીં ગાડીઓ લઈ નીકળતી હોય છે। ત્યારે મારી સાથે અહીં આઉટ સ્ટેટના ડ્રાઈવર વારંવાર ચાલે છે, એ લોકો આ અકસ્માત કેવી રીતે બન્યો છે તેની સંપૂર્ણપણે માહિતી આપી રહ્યા છે। શું કહેશો જે અકસ્માત જે ગત રાતની ઘટના બની છે, घटना केवी रीते बनी ये जनावशो। ये घटना पुलिस वालों की वजह से बनी है और यहाँ पे जो बैरिकेड लगा के खड़े रहते हैं उनकी वजह से वो क्या है, बैरिकेड आगे खींच देते हैं और गाड़ी को रोकना पड़ता है। और अगर गाड़ी नहीं रुकती है तो साइड में दबाना पड़ता है। साइड में दबाने की वजह से मेरी गाड़ी खेत में चली गई। और ये जो यहाँ पे पुलिस वाले रहते हैं पूरी की पूरी अवैध वसूली करते हैं, रात को रुकवाते हैं, गाड़ी 1500 2000 रुपए की डिमांड करते हैं। उसके बाद में अगर गाड़ी वाला ना कर देता है तो उसके साथ में मारपीट करते हैं। और यहाँ पे नहीं, दूसरी जगहों पे भी ये सिलसिला चलता है, जैसे थराद में और यहाँ पे सुईगांव रास्ते में आडेसर, सांतलपुर बैरिकेड, यहाँ पे सारों पे ये अवैध वसूली चलती है। और अगर ड्राइवर नहीं मानता है तो उसके साथ में मारपीट भी करते हैं। और ये जो गाड़ी रुकवाते हैं तो उस समय क्या है कि गाड़ी न रोकने पर उसके पीछे बाइक भगाते हैं। और मजे की बात तो यह है कि ये सिविल ड्रेस में रहते हैं, ना कि वर्दी में रहते हैं, सिविल ड्रेस में। अभी जो गाड़ी हमारा ठुका था उस समय उनके पास में सेंट्रो कार थी और सिविल वर्दी में थे और गाड़ी को रुकवा लिया और पैसों की डिमांड करते हैं। डिमांड તમે જોઈ શકો છો કે સરહદી વિસ્તારોની અંદર જે ગાડીઓ લઈને નીકળે છે, અહીં જોરાવરગઢ ટોલ નાકા પાસે જ આ ગાડીનો અકસ્માત થયેલો છે। એટલે સુઈગામ વિસ્તારની હદ આવતી હોય છે, ત્યારે કદાચ આ લોકોને પોલીસ બતાવીને કદાચ અન્ય ઇસમો પણ પોલીસના નામે કોઈ મોટી લૂંટ ચલાવી નથી રહ્યા ને, આવી અનેક લોકોમાં શંકાઓ ઉઠી છે। અને મારી પણ નર્મ પોલીસ તંત્રને નર્મ વિનંતી છે કે ખરેખર આ વારંવાર જે અકસ્માતો બની રહ્યા છે તેમાં ફક્ત ને ફક્ત ગાડીઓ રોકાવાના કારણે જ અકસ્માતો બની રહ્યા છે। આ બાબતે હું જિલ્લા એસપી સાહેબ, સુઈગામ પીઆઈ, ડીવાયએસપી સહિતને તમામને વિનંતી કરું છું કે સાહેબ આ બાબતે તપાસ કરી અને જો તમારા કોઈ પોલીસ જવાબદાર વ્યક્તિ હોય તો તેમની સામે પણ તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તો એક આ અકસ્માત રોકી શકાય। આ સુઈગામ વિસ્તારની હદમાં થયેલો અકસ્માત છે, અહીં વારંવાર અકસ્માતો થાય છે। આઉટ સ્ટેટના ગાડીઓવાળા આવતા હોય છે, તેમની પાસે જે ભાઈ કહી રહ્યો છે એ પ્રમાણે એમની પાસે ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને 500 1000 રૂપિયાના સારું આવી રીતે જો ગાડી ખાબકે તો કોઈનો જીવન નો દીપ બુજાઈ જાય છે અને વારંવાર આવા અકસ્માતો થતા હોય છે। અને જે પણ આવે છે એ કોઈ યુનિફોર્મમાં હોતા નથી। જે પણ પોલીસ હોય કે અન્ય ઇસમો હોય જે સિવિલ ડ્રેસની અંદર આવે છે, સેન્ટ્રો ગાડી લઈને આવે છે, વારંવાર ભારતમાલા રોડ ઉપર
ઉઘરાણું કરતા હોય છે અને આ ઉઘરાણા બાબતના તો મને આજથી 2 મહિના પહેલા પણ સમાચાર મળેલા અને આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી અહીંના ગાડી ચાલકોની અને સ્થાનિક લોકોની પણ માગ ઉઠી છે. બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર.